નમસ્કાર. ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં પ્રી મોન્સૂન અંતર્ગત અત્યારે વિવિધ પ્રકારની સફાઈની કામગીરી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનું કામ ચાલુ છે, જેથી કરીને વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈ તકલીફ ના પડે. આ જ અનુસંધાને વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો આવી છે, આ ડ્રેનેજ લાઈનો વર્ષોથી સાફ કરવામાં આવેલી નથી યોગ્ય રીતે. આથી યોગ્ય રીતે સફાઈ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને વધુ ભારે મશીનોની જરૂરિયાત જણાતા રાજકોટ મહાનગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકા ખાતેથી સુપર સક્શન મશીનો મંગાવવામાં આવ્યા છે. આ સુપર સક્શન મશીનો જે સામાન્ય રીતે આમ જનતાને જેટિંગ મશીનની ખબર હોય છે, પરંતુ આ જેટિંગ મશીનથી ઉપલી કક્ષાના સુપર સક્શન મશીનો છે, જે ડ્રેનેજમાં જે કચરો ભરાયેલો હોય એ કચરો પ્રેશરથી ખેંચીને આ સફાઈ કરવામાં આવતી હોય છે, અને જેથી કરીને ડ્રેનેજ લાઈન એકદમ ચોખ્ખી થઈ જતી હોય છે. અને આ અત્યારે હાલમાં કામગીરી પ્રભાસ પાટણ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાટ બજાર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ગટર ઉભરાવાનો પ્રશ્ન થયો હતો, ત્યાં સંપૂર્ણ સફાઈ કરી દેવામાં આવી છે અને આવનારા સમયોમાં વેરાવળ શહેર તેમજ પ્રભાસ પાટણ વિસ્તારના તમામ ડ્રેનેજ નેટવર્ક જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થાય છે ડ્રેનેજના કારણે, એ તમામ લાઈનો આ સુપર સક્શન મશીનથી સફાઈ કરવામાં આવશે. આમ જનતાની જાણકારી માટે આ ખૂબ જ મોંઘા મશીનો છે અને આપણું સદભાગ્ય છે કે રાજ્ય સરકાર દ્વારા આપણને આ બાબતે સહકાર આપીને 3 મહાનગરપાલિકા ખાતેથી આવા ભારે મશીનો આપણને ફાળવવામાં આવે છે 10 દિવસ માટે. ધન્યવાદ.